તો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. એનપીકે ખાતરમાં ભાવમાં વધારો થયો છે. 50 કિલોની બેગ પર 250 રૂપિયાનો વધારો કરાયો છે. 50 કિલોની બેગનો નવો ભાવ 1720 થયો. ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં પણ હવે વધારો થશે, જેને લઈને ફરી એક વખત ખેડૂતોને આ મોટો ઝટકો લાગી શકે છે. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે અને તેને કારણે ફરી એક વખત ખેડૂતોની મુશ્કેલી વધી શકે. એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક બાજુ ખાતરને લઈને લાંબી લાઈનો જોવા મળી અને ત્યારબાદ હવે એનપીકે ખાતરના ભાવમાં વધારો ચીંકવામાં આવ્યો છે. 50 કિલોની બેગનો નવો ભાવ 1720 રૂપિયા થયો છે. ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં પણ હવે વધારો થશે તેવું ખેડૂતોનું મત છે, તે પણ સામે આવ્યો છે. આ ભાવ વધારાને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. કોંગ્રેસ નેતા મનહર પટેલ ફોન લાઈન પર જોડાયા છે. મનહરભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં હવે આ વધુ એક ઝટકો. એક બાજુ આપણે ખાતરને લઈને મોટી મોટી લાઈનો અત્યાર સુધી જોઈ, પરંતુ હવે ઇફકોએ રાસાયણિક ખાતરમાં પણ વધારો કરી દીધો છે ભાવમાં. શું પ્રતિક્રિયા? મનહરભાઈ, અવાજ આવી રહ્યો છે? તો જ પ્રકારે હાલ તો આ ભાવ વધારો થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનો ખર્ચો છે તે એક બાજુ વધી જવાનો ભય છે, તે ખેડૂતોને સતાવી રહ્યો છે. કોંગ્રેસ નેતા મનહર પટેલ આપણી સાથે જોડાયા છે. મનહરભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક બાજુ ખાતરને લઈને આપણે પહેલા લાંબી લાઈનો જોઈ ચૂક્યા છીએ અને હવે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. શું પ્રતિક્રિયા? મનહરભાઈ, તો એનપીકે ખાતરના ભાવમાં આ વધારો ચીંકવામાં આવ્યો છે. 50 કિલોની બેગ પર 250 રૂપિયાનો વધારો થયો છે. 50 કિલોની બેગનો નવો ભાવ 1720 રૂપિયા થયો છે. ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં પણ હવે વધારો થશે. ખેડૂતો પર ફરી એક વખત આ મોટો ઝટકો કે જ્યાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. અત્યાર સુધી ખાતર માટે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ જોડાયા છે આપણી સાથે. હિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જે પ્રકારે ખાતરને લઈને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે, લાંબી લાઈનો લાગી. એક બાજુ ખેડૂતોને ખાતર નહોતું મળતું, હવે બીજી બાજુ ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. શું પ્રતિક્રિયા? જો મીડિયાના માધ્યમથી આ જાણકારી મળી છે કે ઇફકોની આજે બોર્ડ મિટિંગ છે. બોર્ડ મિટિંગમાં એના ઉત્પાદનોના પડતર ભાવ, પડતર કિંમતને આધારે નવા વેચાણ ભાવ નક્કી કરવાની એક સર્વસામાન્ય પ્રક્રિયા છે. દેશમાં મોદી સરકાર આવ્યા પછી સતત ખેડૂતોને એના ખાતરના ભાવોનો વધારો સહન ન કરવો પડશે, સતત એને એની સબસિડીમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2014ની સાલમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 60,000 કરોડ રૂપિયા સબસિડી ચૂકવવી પડતી હતી. આજે આંતરરાષ્ટ્રીય જે અસ્થિરતા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધ્યા છે, કમનસીબે આપણા દેશમાં ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરોનું ઉત્પાદન થતું નથી. તો એવા સંજોગોમાં આપણે સંપૂર્ણ આયાત કરવું પડે છે અને એ આયાતને કારણે મોંઘું પડે છે. પણ કેન્દ્ર સરકારે સબસિડીના સ્વરૂપમાં ઉત્પાદકોને પૈસા આપી અને યથાભાવે ખેડૂતોને ખાતર મળે એવો પ્રયાસ કરે છે. ચાલુ સિઝનમાં રવિ સિઝન માટે કેન્દ્રીય કેબિનેટે 3800 કરોડની પૂરક એની સબસિડી પણ મંજૂર કરી છે. અહીંયા દરેક ઉત્પાદકો, ઇફકો, ક્રિપકો, જીએસએફસી, જેએનએફસી, ખાનગી ઉત્પાદકો આ બધા પોતાની પડતર નક્કી કરે. એમાં જે મુશ્કેલી પડે એ કમ્પેન્સેટ કરવાનું સરકાર સબસિડીમાંથી કરે છે. એટલે પ્રક્રિયાનો ભાગ છે. આવનારા દિવસોમાં કોરસ્પોન્ડન્સથી એ ભાવ વધારો ખેડૂત સુધી ન જાય એની સરકાર ચિંતા કરશે. ઓકે. કોંગ્રેસ નેતા મનહર પટેલ આપણી સાથે જોડાયા છે. મનહરભાઈ, ઇફકોએ હવે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ચીંક્યો છે. હવે ખેડૂતોને ઉત્પાદનમાં પણ ખર્ચ વધી જશે. શું પ્રતિક્રિયા આપશો? સૌપ્રથમ તો પહેલી વાત તો એ કે ગુજરાતના ખેડૂતો ઉપર એક પછી એક આપતકાલીન પરિસ્થિતિનો સામનો કર્યો. ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનમાં અને ઉત્પાદનના ભાવમાં બંને પ્રશ્નોમાં ખેડૂતો અત્યારે ફસાયા હતા.
ખેતીમાં અત્યારે આપ જુઓ છો માર્કેટ પરિસ્થિતિ શું છે, એમાંય ખેડૂતો માર ખાય છે. વીજળી પાણીના પ્રશ્નો ખેડૂતો માટે છે, પાક સુરક્ષાના પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોથી તો ખેડૂત ઓલરેડી પીડાતો હતો અને દર વર્ષે એક વખત આવા ખેડૂતોની સામે કમરતોડ ફર્ટિલાઇઝરના ભાવ વધારો થાય એટલે ખેડૂતોને ખેતી કરવા માટેની જે પ્રશ્નોની જે પીડા જે છે એ દિવસે ને દિવસે વધી રહી છે ભાજપાની સરકારમાં. મૂળ મુદ્દો એ છે કે અત્યારે જે 250 રૂપિયા ફોસ્ફેટિક ખાતરોમાં જે વધારો કર્યો એ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર 350 કરોડનો ભાર આ રાજ્યની સરકારે નાખ્યો. આપણે સૌને ખ્યાલ છે કે ગુજરાતની અંદર ખેતીમાં પૂર્વ કોંગ્રેસની સરકારોએ ક્યારેય જીએસટી નહોતો નાખ્યો. આ સરકારોએ એમાં પણ તમને કહું કે 5% જીએસટીનો વધારો કરી નાખ્યો. પ્રશ્ન એ છે કે તમે જયારે વધારો કરો છો સરકારની તિજોરીમાં જે નાણાં આવે છે એમાંથી તો રાહત આપો. કુદરતી રીતે જે પરિસ્થિતિનો સામનો ખેડૂત કરે, તમારા વહીવટની જે કૃત્રિમ પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરે અને ખેડૂતોને ખેતીને સદ્ધર બનાવવા માટે 2022ની અંદર આપનું જે મનસા હતી કે ગુજરાતના કે દેશના ખેડૂતોને 2022 ડિસેમ્બર પહેલા ખેડૂતોની આવક બમણી કરી, એ પણ નથી. બમણી કરતા આવક ઘટી રહી છે. આ કયા માહોલમાં વહીવટ થઈ ગયો છે? રાજ્ય સરકાર ખેડૂતો માટે કઈ રીતે ચિંતિત છે? જે ચિંતાના ભાગે જે કામ કરવું જોઈએ એ તો કશું થતું નથી. ઉપરાંત પ્રહાર ઉપર પ્રહાર, પ્રહાર ઉપર પ્રહાર. આ ખેડૂતોને ખેતી છોડાવવા માટેના તરકીબો છે કે પછી ખેડૂતોને ખેતીમાં સદ્ધરતા લાવવા માટેના કારસ્તાનો છે? બધા શું ખેડૂતો માટે કરવા માંગે છે? રાજ્ય સરકાર એક બાબતમાં સ્પષ્ટ કરે, દેશના આ ખેતી પ્રધાન દેશમાં કર સાથેના જીએસટી સાધનોમાં તમને કોઈ 12% જીએસટી, ડ્રીપ ઇરિગેશનની અંદર મોટી મોટી વાતો કરે 12.5% જીએસટી, દવાની અંદર જંતુનાશક દવામાં 18% જીએસટી. તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માટે આવા ટેર નાખી છે કે ક્યારેય? 25 વર્ષમાં ગુજરાતની સરકારને આ જ પરિસ્થિતિનો ખેડૂતોને સામનો ટેક્સમાં કરવાનો, ભાવ વધારામાં કરવાનો. તમે વિચાર કરો 12 વર્ષ પહેલા ખેડૂતોની પરિસ્થિતિ આ ફર્ટિલાઇઝર બાબતમાં શું હતી એની સરખામણી તો કરો થોડી. અને કઈ રીતે વહીવટ થઈ ગયો છે આ રીતે. એટલે આ ખેડૂતો માટે આ આત્મઘાતી વલણ આ સરકાર કેમને નોંધી રહી છે? આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સામૂહિક રીતે ચિંતા એ કરે કે દેશના ખેડૂતોને તમારા ખેતરમાં રહેવા દેવા છે, કામ કરવા દેવા છે કે પછી ખેડૂતોને ખેતર છોડાવી દેવું છે? આ બે જ વસ્તુ છે. 250 રૂપિયાનો એક થેલીએ વધારો એટલે કોઈ નાનો મોટો વધારો છે? 1170 રૂપિયાની થેલી હતી એ તમે 1720 રૂપિયાની કરી નાખી. અને તમને સૌને ખબર છે ફોસ્ફેટિક ખાતર એટલે પાયાના ખાતર તરીકે ઉપયોગ થાય, પછી એને પાયાના પૂરતી ખાતર તરીકે ઉપયોગ. તમામ ખાતરોની અંદર ભાવ વધારો છે. આજે 350 કરોડ રૂપિયાની માતબર મોટી રકમ આ દેશ રાજ્યના ખેડૂતો એની નુકસાની ભોગવશે. મારી આ સરવાળે વાત એ છે ડીએપી ખાતર હોય કે પછી કોઈ પણ ખાતર હોય, ખાતર ઉપર તમારા જે વધારાના જે આયોજનો છે એ સરકાર એની સામે રજૂ કરે. આ ઇફકો કંપની જે છે, એક બાજુ તમે નેનો યુરિયા નામે અધૂરી અભ્યાસની વચ્ચે જે ફર્ટિલાઇઝર પકડાયું હતું, એક બાજુ રાજ્યના ગવર્નર છે એ કઈ ને કઈ રીતે પ્રાકૃતિક ખેતીની વાતો કરે. તમે પ્રાકૃતિક ખેતીને વજન આપો છો, તમે ફોસ્ફેટિક ખાતરો સાથેની રાસાયણિક ખેતીને તમે વૈજ્ઞાનિક ખેતીને તમે મહત્વ આપો છો. તમારો કોઈ પ્રકારનો પીલો કમ્પ્લીટલી ક્લિયર છે ખરો? રસ્તો ક્લિયર નથી અને ખેડૂતો આમાં ફસાય છે. મારી ફરીને પ્રાર્થના છે કે આવા કમરતોડ વધારા તાત્કાલિક પાછા ખેંચાય અને ગુજરાતના ખેડૂતોને રાહત શું અપાય નહીં એની બાબતમાં ચર્ચા કરો. પ્રહારો ઉપર પ્રહારો ન કરો. આટલી મારી વિનંતી છે વિપક્ષના એક આગેવાન તરીકે. જિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.